પીજીમાં મોબાઈલ ચોરનારી ગેંગનો પર્દાફાશ। સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે મહિલાઓ પીજીનો દરવાજો ખુલ્લો જોઈને તેમાં ઘૂસી ગઈ અને 25,000ના મોબાઈલ ફોન ઉઠાવી રફુચક્કર થઈ ગઈ। ભીખ માંગવાના બહાને ઘરમાં ઘૂસી હાથ સાફ કરતી બે મહિલાઓને વસ્ત્રાપુર પોલીસે દબોચી લીધી છે। વસ્ત્રાપુરના શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં થયેલી 25,000ના મોબાઈલની ચોરીના કેસમાં પોલીસે સાબરમતીના કાલી ગામમાં રહેતી અન્નુબેન અને પૂજા નામની મહિલાઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પોલીસ તપાસમાં આ મહિલાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી। આ મહિલાઓ રહેણાંક વિસ્તારો અને પીજીમાં ભીખ માંગવાના બહાને રેકી કરતી હતી। કોઈને શંકા ન જાય તે માટે તેઓ પોતાની પાસે આનંદ મિશન આશ્રમના કાર્ડ રાખતી અને જો કોઈ તેમને પકડી લે તો પોતે બહેરા મૂંગા હોવાનું ઢોંગ કરતી હતી, જેથી લોકો દયા ખાઈને તેમને છોડી દે। ખુલ્લો દરવાજો જોઈને આ મહિલાઓ રૂમમાં પ્રવેશી જતી હતી અને પળવારમાં કિંમતી સામાન ઉઠાવી લેતી હતી। જામનગરના યુવાનના મોબાઈલ ચોરીના કેસમાં વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સોર્સની મદદથી આ ગેંગને પકડી પાડી છે। આ ઘટના પીજીમાં રહેતા અનેક યુવાનો માટે લાલબત્તી સમાન છે કે દરવાજો ખુલ્લો મૂકીને સૂઈ જવું કે પછી અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો કેટલો ભારે પડી શકે છે।